હું કદમ મન્નત શ્રી સરસ્વતી વિદ્યાલયમાં 11 કોમર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની આજરોજ અમને અસાઇન થયેલા કેસ સ્ટડી પ્રેઝન્ટેશન ટોપિકમાં મારો ટોપિક છે એગ્રીકલ્ચર સેક્ટર. તો હું આપની સમક્ષ એગ્રીકલ્ચર સેક્ટર ટોપિક પર કેસ સ્ટડી રજૂ કરવા જઈ રહી છું. વિકસિત ભારતની દિશામાં બજેટની કુલ 9 પ્રાથમિકતાઓ છે, જેમાં પહેલું છે કૃષિની ઉત્પાદકતા અને સ્થિતિસ્થાપકતા, બીજું છે રોજગાર અને કૌશલ્ય, ત્રીજું છે સમાવેશી માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય, ચોથું છે ઉત્પાદન અને સેવા, પાંચમું શહેરી વિકાસ, છઠ્ઠું ઉર્જા સુરક્ષા, સાતમું માળખાકીય સુવિધાઓ, આઠમું નવીનતા, સંશોધન અને વિકાસ, અને નવમું છે આગામી પેઢીના સુધારા. આપણે જાણીએ છીએ કે આપણા નાણાકીય મંત્રી શ્રીમતી સીતારામન 2024-25 કૃષિ મંત્રાલયને 1,32,470 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જે કેન્દ્ર સરકારના કુલ બજેટના 2.7% છે. 2024-25માં મંત્રાલયનો ખર્ચ રૂપિયા 1,26,666 કરોડના 2023-24ના સુધારેલા અંદાજની સરખામણીએ 5% વધુ હોવાનું માનવામાં આવે છે. કૃષિ ક્ષેત્રે ખેડૂતો દ્વારા કુલ 32 ખેત અને 109 બાગાયતી પાકોની વધુ ઉપજ આપતી તેમજ આબોહવા સ્થિતિસ્થાપક પાકો બહાર પાડવામાં આવશે. કેન્દ્રીય બજેટ 2024-25માં કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર માટે 1.52 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ આ ટોટલ 5 ટોપિક છે આપણા બજેટ માટે. તો ખરીફ માટે ડિજિટલ પાક સર્વે, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને 400 જિલ્લાઓ હાથ ધરવામાં આવશે. તેમજ તેલના બીજ માટે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે વ્યૂહરચના તૈયાર. શાકભાજીના ઉત્પાદન માટે મોટા પાયાના ક્લસ્ટર મુખ્ય વપરાશ કેન્દ્રોની નજીક વિકસાવવામાં આવશે. બજેટમાં ઝીંગા બ્રેડ સ્ટોક્સ માટે ન્યુક્લિયસ સંવર્ધન કેન્દ્રોનું નેટવર્ક સેટ કરવામાં નાણાકીય સહાયની જરૂરિયાત થશે. આપણે જાણીએ છીએ કે આપણા અર્થતંત્રમાં કૃષિનું મહત્વ કેટલું છે. કૃષિ મુખ્ય ફાળો આપનારામાંનું એક બની રહ્યું છે. તે તેમજ કે દેશની કરોડરજ્જુ છે. તે આપણા રાષ્ટ્રની પ્રાથમિક પ્રવૃત્તિ છે. તે ગ્રામીણ કૃષિ અને બિન ખેત મજૂરોને રોજગારી પૂરી પાડવાનું એક તક મળે છે તે લોકોને ખેતીના કારણે. બીજું છે કૃષિ માટે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે ડિજિટલ પબ્લિક તે અર્થતંત્ર અને સમાજની કામગીરીને મોટો ટેકો આપવા માટે સરકાર દ્વારા તેમજ અન્ય જાહેર ક્ષેત્ર દ્વારા આપવામાં આવતી મોટામાં મોટી અને પાયાની ડિજિટલ સિસ્ટમ છે. તેમજ તે સેવાઓનો સંદર્ભ પણ આપે છે. પાયલટ પ્રોજેક્ટની સફળતાથી ઉત્સાહિત સરકાર રાજ્યની ભાગીદારીમાં 3 વર્ષમાં ખેડૂતો અને તેમની જમીનોને આવરી લેવામાં કૃષિમાં ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે DPIના અમલીકરણની સુવિધા આપશે. તેમણે જણાવ્યું હતું કે 6 કરોડ ખેડૂતો અને તેમની જમીનની વિગતો ખેડૂત અને જમીન રજિસ્ટ્રીમાં લાવવામાં આવશે, જે દેશ માટે ખૂબ મોટી વાત છે. શ્રીમતી સીતારમણે ઉમેર્યું હતું કે જન સમર્થન આધારિત કિસાન ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરવા માટે 5 રાજ્યોમાં સક્ષમ બનાવવામાં આવશે. કિસાન કાર્ડ ક્રેડિટ કાર્ડ એટલે કે KCCનું મોડેલ નાબાર્ડ એટલે કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. KCC ભારતની તમામ ભારતીય બેંકો, પછી પ્રાદેશિક ગ્રામીણ બેંકો તેમજ સહકારી બેંકોમાં ઉપલબ્ધ છે. KCCમાં પાક અને મુદ્દત માટેની લોન પર ટૂંકી મર્યાદા આપવામાં આવે છે. બીજું છે કઠોળ અને તેલીબિયાં માટેના મિશન. તો ભારતમાં વધતી જતી ખાદ્ય તેલની ઉપલબ્ધિ માટે તેમજ આયાતના બોજને ઘટાડવા માટે ઈસવીસન 1991-92થી કઠોળ અને તેલીબિયાં મિશન શરૂ કરવામાં આવ્યા હતા, જે DMOP છે. કઠોળ અને તેલીબિયાંમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે સરકાર તેમના ઉત્પાદન, સંગ્રહ અને માર્કેટિંગને વધુ મજબૂત બનાવશે. તેમજ કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામણે આંશિક રીતે કેન્દ્રીય અંદાજપત્ર 2024-25 રજૂ કરતા જણાવ્યું હતું કે વચગાળાના બજેટમાં જાહેર થયા મુજબ સરસવ, મગફળી, તલ, સોયાબીન અને સૂર્યમુખી જેવા તેલીબિયાં માટે આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે વ્યૂહરચના ઘડવામાં આવી રહી છે. શાકભાજીનું ઉત્પાદન અને પુરવઠામાં શૃંખલા. આપણે જાણીએ છીએ કે ખોરાકનું આપણા રોજિંદા જીવનમાં કેટલું મહત્વ છે. તો નાણામંત્રીએ ઉમેર્યું હતું કે શાકભાજીના ઉત્પાદન માટે મોટા પાયે ક્લસ્ટરો મુખ્ય વપરાશ કેન્દ્રોની નજીક વિકસિત કરવામાં આવશે, જે આપણે આગળ જોયું. તેમજ તેમણે જણાવ્યું હતું કે સરકાર ખેડૂત ઉત્પાદન સંગઠનો, સહકારી મંડળીઓ અને શાકભાજી પુરવઠા શૃંખલાઓ માટે સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપશે, જેમાં ક્લસ્ટર, સ્ટોરેજ અને માર્કેટિંગ સામેલ છે.
પછી છે કૃષિ સંશોધનમાં પરિવર્તન. કૃષિ સંશોધન નીતિ કૃષિ સંશોધન નિર્માતાઓ અને જે ભંડોળ એજન્સી હોય તે લોકોને માહિતી પ્રદાન કરે છે. તેમજ તે ખેડૂતોને સંશોધન પ્રેરિત ટેકનોલોજીનું ટ્રાન્સફર પૂરું પાડે છે, જે આપણા દેશને તેમજ જે સમાજને સંશોધનના લાભ આપવા માટે એકમાત્ર રસ્તો છે. કૃષિ સંશોધન સેટઅપની વ્યાપક સમીક્ષા કરવામાં આવશે. તેમજ ઉત્પાદકતા વધારવા માટે અને આબોહવા સ્થિતિસ્થાપક જાતો વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ફંડિંગ ચેલેન્જ મોડમાં આપવામાં આવે છે, જેમાં ખાનગી ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે. સરકારી અને ખાનગી બંને ક્ષેત્રના ડોમેન નિષ્ણાતો દ્વારા દેખરેખ કરવામાં આવે છે. તેમજ AI કૃષિ સંશોધનમાં પરિવર્તન કેવી રીતે લાવી શકે છે? તો AI આબોહવાની આગાહી કરી શકે છે, તેમજ કૃષિ પાકોની ટકાઉપણાની દેખરેખ રાખે છે, તેમજ તે ઉપગ્રહો તેમજ ડ્રોન દ્વારા લેવામાં આવેલા ફોટોગ્રાફ્સનો ઉપયોગ તેના સાથે જોડાણમાં આબોહવા, તાપમાન, વરસાદ, પવનની ગતિ તેમજ સૂર્યના કિરણોત્સર્ગનો ઉપયોગ કરીને રોગો તેમજ જે કૃષિમાં જે પાક હોય છે, જે ઓલમોસ્ટ ખતમ થવાની તૈયારીમાં આવેલા હોય છે, તો તેના પર નિયંત્રણ કરી શકાય છે ખેતરો પર. પછી છે નેચરલ ખેતી. તો નેચરલ ખેતીને આપણે જાણીએ છીએ, નેચરલ ખેતી એટલે કે કુદરતી ખેતી. તો કુદરતી ખેતી એ રાસાયણિક મુક્ત ખેતી તેમજ પશુધન આધારિત ખેતી તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. આગામી 2 વર્ષમાં 1 કરોડ ખેડૂતોને કુદરતી ખેતીની શરૂઆત એટલે કે 1 કરોડ ખેડૂતોને કુદરતી ખેતીમાં જોડવામાં આવશે, તેમજ પ્રમાણપત્ર અને બ્રોન્ડિંગ દ્વારા તેમને સપોર્ટ કરવામાં આવશે. વૈજ્ઞાનિક સંસ્થાઓ અને ઇચ્છુક ગ્રામ પંચાયતો દ્વારા અમલીકરણ કરવામાં આવશે, તેમજ 10,000 જરૂરિયાત આધારિત બાયો ઇનપુટ સંશોધન કેન્દ્રો પણ સ્થાપિત કરવામાં આવશે. આ છે આપણા 2024-25નું જે બજેટ છે તેને 2 ભાગમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં પહેલું છે ખેડૂતો માટે અને તેમજ તેના કલ્યાણ માટેનું બજેટ, જેમાં 2024-25માં 1,22,529 કરોડ તેના માટે ફાળવવામાં આવ્યું છે. અને બીજું છે કે એગ્રીકલ્ચર સેક્ટર એટલે કે કૃષિ ક્ષેત્રે રિસર્ચ માટે અને તેના સંશોધન અને એજ્યુકેશન માટે, તો તેમાં છે 9,941 કરોડ, જે ટોટલ થાય છે 1,32,470 કરોડ. આપણે આના પરથી આપણે સમજીએ છીએ કે ટોટલ 92% બજેટનું ટોટલ 92% કૃષિ ક્ષેત્રમાં એગ્રીકલ્ચર ફાર્મ ખેડૂતો અને તેમના કલ્યાણ માટે આપવામાં આવે છે, જ્યારે 8% રિસર્ચ એટલે કે સંશોધન માટે આપવામાં